વોર્ડ નંબર 6 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી જગતભાઈ વ્યાસ, ધીરેનભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર તથા જિજ્ઞાબેન ઠક્કર દ્વારા તેમના વિસ્તારમાં વ્યાપક લોકસંપર્ક કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોની જાણકારી આપીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને ભાજપના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવવા માટેની અપીલ કરાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 માં કરવામાં આવેલા વિકાસ કામો ઉડીને આંખે વળગે તેવા છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે। પ્રથમ દિવસથી જ લોકોમાં ઉત્સાહ, અમારા ઉમેદવારોમાં ઉત્સાહ, લોકોની ઉષ્મા અમારા સાથે સંકળાયેલી છે। ભાજપ પર લોકોનો દ્રઢ વિશ્વાસ એટલી હદે કાયમ છે કે લોકો અમને એમ જણાવે છે કે ભાજપની પેનલ ટુ પેનલ 11 વોર્ડમાં આવી જાય પછી જરા કોંગ્રેસના ઉમેદવારોના નામ અમને જણાવશો, એ પણ અમને જાણવા નથી। એટલે લોકોમાં એક પ્રકારનું ભાજપ પ્રત્યે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે વિશ્વાસ છે, જે વર્ષોથી કાયમ છે અને અવિરત કાયમ રહેશે એવી મારી લાગણી છે। છેલ્લી ઘડી છે અને છેલ્લા 2 દિવસ બાકી છે, 3 દિવસ ચૂંટણીના। હું લોકોને અપીલ કરીશ કે ખોબે ખોબે મત આપી અને ભાજપના દરેકે દરેક ઉમેદવારોને જીતાડે અને તેમના પ્રશ્નોની વાચા આપવા માટે અમે લોકો સદાય તત્પર રહેશું। યુવા ટીમ, યુવા બ્રિગેડ, ભારતીય જનતા પાર્ટીની યુવા બ્રિગેડ સમગ્ર ભુજનો સર્વાંગી વિકાસ થાય, પર્ટિક્યુલરલી 6ઠા વોર્ડના પ્રશ્નોનું નિરાકરણ ઝડપભેર આવે અને લોકો સસ્મિત અમને આવકારે એવું અમારું પ્રાથમિક સ્ટેજનું પગલું રહેશે।